જય માતાજી મિત્રો, કાલવારી રોલરના કલરનું મુહૂર્ત આજ નીકળી ગયું છે એટલે મસ્ત પેલા હેને એની બાબરી હતી કાળા કલરની રંગી નાખી, પાછળ ટકું આખું બ્લેક કરી નાખ્યું અને પછી હેને સ્કિન કલરનો વારો આવી ગયો. ફેસમાં હેને મેં સ્કિન કલરથી મસ્ત રંગી નાખ્યું, બે પંજા હે એ સ્કિન કલરના કરી નાખ્યા અને પછી વારો આવ્યો એનો જબલું આખું હેને એનું પિંક કરી નાખ્યું. આમ જો આખું મસ્ત પિંક થઈ ગયું. પછી યલો કલર લઈ લીધો, ગળામાં પટ્ટો તો એ યલો કર્યો, પછી નાના નાના દિલની ડિઝાઇન કરી અને હાથમાં કુંડિયું પકડ્યું હતું ને લાકડા કલરનું કરી નાખ્યું. અને આ કેવું બન્યું પાછું તમે બધા કમેન્ટ કરજો. પછી ઝાલર કરી નાખી, નવું મેન વસ્તુ આવી એની આખું ને મોં. ફેસ અસલ બન્યું ને તો ક્યુટ લાગશે, નકર હરિઓમ થઈ જાય બધું. પછી મસ્ત હોય એમ તો આકાર તો સારો આવ્યો. પછી રેડ કલરની લિપસ્ટિક કરી દીધી. પછી મેં કીધું લાઈટ થોડોક મેકઅપ એ કરી દો. ઓહો મેકઅપ વધી દો. કોક કહે કે મેકઅપની શોખીન, લાઈટ થોડોક લાઇટ મેકઅપ કરી દો. પછી જીરી પિંક ગટા કરી દીધા. કેવી ક્યુટ બની કમેન્ટ બોક્સમાં કહેજો. અને જે મારે સીઆઈડું કે દીધું મસ્ત બની. પછી મારા તાના જરો એટલે એને વેટાણે છે ને જીરી હુકાઈ ગયો એટલે તરત મેં એને સ્પાઈડર પ્લાન્ટ રોપી દીધું, પાણી પાઈ દીધું. પછી યાદ આવ્યું યાર આમાં પાલિશ કરવાની છે. અરર માડી રે હાચું કે જો કેવું ગદકુલું બન્યું છે કે નહીં. તમે ગમે કઈ વસ્તુ બનાવો ને એમાં પાલિશ કરવાનું ભૂલતા નહીં. તો એમાં હે કલર ટકી રહ્યા. અને મોર મિની લોગ માટે લાઈક છે, સબસ્ક્રાઇબ.